ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાનાનો શ્રીંગાર, આજનો પિંક પિંક સમરના કપડા આ વાઘા પહેરાવ્યા છે. મારા હેર જુઓ કેટલા ખરાબ થઈ ગયા છે, કેટલા બધા. આમ સારું જ નથી લાગતું, કંઈક કરવા પડશે હેરમાં. ચાલે. મમ્મીએ ગાઈસ આજે મમ્મીએ ટિફિનમાં ભર્યું છે મસ્ત વેફર ભરે છે નાસ્તામાં, અને રગડો ભાત રોટલી. મને રગડો ને ભાત બહુ ભાવે, અને કેરીનું અથાણું બી ભર્યું છે. કોઈ ખાતું તો નથી, એટલે મને ભાવે છે એટલે હું ખાઉં છું. એટલે કે છે ને સવારે દૂધ લેવા ગઈ ને તો જે દુકાન છે ને એની સામે એટલે એની બાજુમાં બે કૂતરા એટલે જતા હોય ને તેને એવું લાગે કે છે ને કે મને બિસ્કિટ અપાડે, તો પાછળ આવી. પછી છે ને એની હારે બી હું એની જોડે ગોળ ફરી, પછી આગળ ગઈ, આગળ જઈને બી છે ને સામેની સોસાયટીની સામે બી કૂતરો હતો ને તો એની સામે ગોળ તે ફેરા ફરી લીધા એની હારે. ચોકીના ફરી જોજો આ કૂતરો છે. ઓલી બાજુવાળી આંટી જોઈને હશે પણ એવું નહીં થતું કે લાઈ હું મદદ કરું છોકરીની. ગવારની ગવાર જ રહી નહીં. બોલ તાપા કૂતરું પડશે તો તું કેસ આય તું અહીંયા એવું તો કરીશ નહીં ને. તો હું બી મને બી કરતું હતું તો મેં હટ કરી. યાદ છે ને આશીર્વાદમાં કેવું કર ભાગતું મારી પાસે સવારમાં 6 વાગતા સવારના 6 વાગતા મારા પાસે કૂતરું પડ્યું હતું તો આખું આશીર્વાદ ભાગી હતું. મારે લેટ થાય છે, હું જાઉં છું. તો જા તારા કૂતરાની વાત પછી કરજે. મહેકને કૂતરા સાથે લેણ દેણ નથી. 36 નો આંકડો અને કૂતરાથી કેમ ડરે? પણ કૂતરાથી ડરવું મારા માટે શક્ય છે. એ જોવે એટલે મને ભડકતું જોઈએ એટલે આપણે દૂર રહે. કેમ કે સિંહ અને કૂતરામાં ના બને ને. તું સિંહણ તો એટલે તો મેં તને કીધું કે સિંહ અને કૂતરું કદી ના બને. 36 ના જ આંકડા આવે. હા હા મમ્મી. સારું, ચલો પકાય નહીં. ગાઈસ આજે બનાવ્યા છે હોમમેડ દેશી પાસ્તા. શું નાખ્યું છે? કેપ્સિકમ, ટોમેટો, ઓનિયન, બસ. અને આ જ મતલબ લોયું કહેવાય અમારા કાઠિયાવાડીમાં, એની અંદર જ નાખ્યું. પાસ્તા જ બનાવ્યા, પછી એમાં જ યુઝ કરી દીધું. અત્યારે નાખે છે મમ્મી રેડ ચીલી સોસ, એન્ડ હવે નાખશે ગ્રીન ચીલી સોસ, પછી શેઝવાન ચટણી. શેઝવાન ચટણીથી સારો ટેસ્ટ આવે. એટલે આ તો એક વાર યુઝ જ નહીં કરી. હવે આવશે મસ્ત તીખી તમતમતું શેઝવાન ચટણી. થોડીક નાખ તો ખરી યાર, પછી બહુ તીખી થઈ જાય. ચલો આટલું જ નાખ્યું. હવે આને મિક્સ કરી દઈ. મીઠું નાખ્યું, બસ બીજું કઈ નહીં નાખવાનું. ખાલી હવે દેશી મસાલા એડ કરવાના છે બધા. ગાઈસ જો આવા સ્પ્રિંગ પાસ્તા આ વખતે મારી બેન લાવી છે મસ્ત. હું તમને બતાવું. આ જો આવા છૂટા છૂટા જ થયા છે. વિચારવા જેવું નહીં કે આપણે 30 સોસાયટીમાં બી છેડખાની થતી હોય તો આ લોકો એવું કહે કે સસ્તાવાળા. મમ્મીએ નાખ્યું છે ધાણા જીરું, મરચું અને હળદર. હવે આને મિક્સ કરી દેવાનું. અને અંદર જશે હવે મસ્ત છૂટા છૂટા મેં કર્યા. ઠંડુ પાણી નાખી દેવાનું એટલે તમારે બી આવા છૂટા છૂટા જ થશે. હું આમાં હર વખતે છે ને પાસ્તાને બોઇલ કરીને આવા છૂટા છૂટા કરી દો એટલે આવા છૂટા છૂટા થાય. જો તમે ઠંડુ પાણી ના નાખો ને તો એ લોંદ જ થઈ જાય. એટલે હું આવી રીતે પાસ્તા બનાવું હંમેશા. તમે બી એવી રીતે ટ્રાય કરજો. જો અગર તમારા એવા મતલબ આમ સ્ટીકી બને તો આવા છૂટા મસ્ત લાગે. સ્પાઇસી બની ગયા. મારી મમ્મીએ પહેલી વાર સ્પાઇસી બનાવ્યા. મારી મમ્મી સ્પાઇસી ના બનાવે બહુ. મને ને એને ના ગમે, મારી બેનને ભાવે. ગાઈસ સૌથી તીખું ખાતી છોકરી છે. એને તીખું બહુ ભાવે છે, અને મને ને મારી મમ્મીને તીખું નહીં ભાવતું.
પાસ્તા રેડી થઈ ગયા છે, ચલો મસ્ત ખાઈએ. હેલો ગાઈસ, તો આજે સન્ડે છે, હું ઘરે છું. ફ્રેશ થઈ ગયા છે, જમી લીધું છે. બપોરનો 1 વાગ્યો છે અને મારી બેન સ્કિન કેર એક શું લગાવ્યું તે બંધ કર ને. શું લગાવ્યું? કયું? કયું ફેસ માસ્ક? એવરયુથનું 24 ગોલ્ડ કેરેટ હમણાં લાવ્યા હતા ને, એ લગાવ્યું છે. એની સ્કિન કેર રૂટીનમાં એ બહુ કેર કરે છે, હું નથી કરતી. ગાઈસ, અમે આવ્યા છીએ મસ્ત નવરંગપુરા આટો મારવા. લે શું બોલી તું હમણાં? એસપી સ્ટેડિયમ શું? બહુ મોટું નહીં આવે, એટલે ચાલવાનું મોટું બધી જગ્યાએ તો કેટલું નાનું છે. પેલા હિરાન પકડી એસપી સ્ટેડિયમ મોટું સ્ટેડિયમ ટાઈપ ક્રિએટ કર્યું છે. સન્ડે ક્યાંય પતી જાય છે ખબર નથી પડતી. પાછી ડેલી લાઈફ સ્ટાર્ટ થઈ જશે કાલથી, નહીં? ફરીથી બોર્ડિંગ ડે સ્ટાર્ટ થઈ જશે મારા તો ઠેક સન્ડે સુધી. આવું ઘર હોય તો કેવી મજા આવે છે બતાવું. આવી રીતે ઘર હોય તો કેટલું આમ પીસફુલ લાગે. નીચે કેટલું મોટું ગાર્ડન છે, જબરદસ્ત પાર્કિંગ, આમ જલસા જ જલસા પડી જાય. આ બંને તો આગળ જાય છે. આફ્ટર લોંગ ટાઈમ અહીંયા મેટ્રોમાં આમ આવી એટલે વાર જો મારા સાવ ખરાબ થઈ ગયા છે. કેટલા સ્ટોપ બાકી છે? 5 સ્ટોપ. તને તો દરરોજ ની આદત હશે ને? હવે છૂટી ગઈ ને, મહિના જેવું થઈ. હા, એટલે તો મેં તને હમણાં આવ્યા હતા ત્યારે આપણે તને રિક્ષામાં લાવી. કંટાળો આવે આમ. મને તો મજા આવે. ચીલ દેસી હોય તો ટ્રાફિક નહીં આવે. અચ્છા, હું તને ટ્રાફિક નહીં દેખાતા એટલા બધા આવશે. રેડી થઈ ગયા છે ઓફિસ જવા માટે. આજે આવું કંઈક વેર કર્યું છે બીકોઝ ઓફ બહુ વધારે ઠંડી લાગતી હતી એટલા માટે. ઉભા રહો, હું કેમેરામાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કાલે બહુ જ વરસાદ હતો, બધે જ બહુ જ વરસાદ હતો. તો પછી મેં કાલે વર્ક ફ્રોમ હોમ કર્યું હતું, બહુ કામ હતું, તો પછી મેં વ્લોગ શૂટ નહોતો કર્યો. હવે આજે હું ઓફિસ જાઉં છું ને આજે મસ્ત વેધર છે, તાપ છે, તો ઓફિસ જઈશ. આજે 11 છે, મોહિની 11 છે. હું તમને બતાવી 11માં મારી મમ્મીએ ભરી છે, જો હું બતાવું. દહીં ભર્યું છે, બીજું શું ભર્યું છે? મારી ફેવરેટ કેસર કેરી. અને આ શું છે મમ્મી? હું ભૂલી ગઈ શું ભર્યું તે. સૂકી ભાજી, બટેકાની સૂકી ભાજી, દહીં ને કાતરી. તારા જેવા કૂતરા હોય ને ભોક્યા કરે નવરા. સારું થોબડું જો. તું હમણાં મહેક સોંગ ગાતી હતી એ ફરીથી ગાઈને બતાવે. આઈ એમ નોટ સિંગર બેબી. ઓહ, હા મમ્મી માટે ગાચા. બાર બાર
એ તો પરમ દિવસે ગાઈસ ને હું બાર બાર દિન ये आए बार चल ચાલ એવું નહીં. મમ્મી માટે એક સોંગ ગાઈએ પૈસા પૈસા પાર્ટી નથી આપતી ગાઈસ મમ્મી પાર્ટી નથી આપતી એના બર્થડેની એટલે એના માટે એક સોંગ મહેક પેશકશ કરશે કાચલ पैसा पैसा करती है तू पैसे पे तू मरती है एक बात मुझे बतला दे तू उस रब से क्यों नहीं डरती है क्या होता है पैसे का पैसे की लगा ढूंढरी बस पार्टी देनी पड़ेगी ए चल कहीं नहीं सादी पार्टी तो आप ही सके चलो सादी पार्टी મમ્મી પાસે નહીં કરવાની. ઓકે તું કેક કટિંગ ના કર તું કઈ ના કર વાંધો નહીં ચલો 9 વાગી ગયા છે બર્થડે કેમ હું મનાવે? તું ચલો પેદા શું દુખી કામ આવે. તું પેદા શું કામ તમારી તારા બર્થડે ભૂલી જા તમારી તારા યુદ્ધ birthday- થવાનું છે એક યુદ્ધ હા. બોમ્બ મારી હવે તારા બર્થડે સુધી બચી ગયા તો બર્થડે બનાવી લે નગર નહીં બચ્યા બર્થડે દિવસે અડે ઉપર જઈને બનાવશે નકર તારા બર્થડે દિવસે શું લાગે છે બધાને કે વોર થશે? મહેક બહુ ન્યૂઝ જોવે છે, મહેકને આઈડિયા હશે. બોલ મહેક, તને શું લાગે? થશે તો ખરી મહેક તો ડરાવે જ છે બધાને, મને તો બહુ જ ડરાવે છે. શું થશે એમ તો કે હવે એ નહીં ખબર પણ થશે બહુ ગંદુ થશે સહન નહીં થાય ને એવું થાય તે ના જ થાય ને સહન. ગવાર જેવી વાતો કરે. ઓલો બોમ્બ મારશે કે ખાલી આમ ફાયરિંગ જ કરશે? આઈ ડોન્ટ હવે હું પાકિસ્તાનમાં મારો કોઈ રહેતો નહીં તો પૂછી જોઉં કે એ બોમ્બ મારવાનો જ કે નથી મારવાનો તો મને જ પૂછતી હોય પાકિસ્તાનમાં મારશે કે નહીં મારશે તને જ પૂછું ને, તું જ બહુ ન્યૂઝ જોવે. તો આ પણ એટલી બધી ઇન્ડિયાની ન્યૂઝ જોઉં પાકિસ્તાનની ન્યૂઝ નહીં જોતી તું પાકિસ્તાનની બી જોવે છે, એની આઈડીઓ ખોલીને જોવે છે. પણ એ લોકોની આઈડી એ તો થોડુંક જ બતાવે કંઈ વધારે નહીં બતાવતા સારું ચલો હવે અમે જઈએ, અલવિદા લઈએ. અલી મારે લેટ થાય છે યાર, ચલો બાય બાય ગાઈસ. તો પછી કાલે મેં વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, પછી મારી તબિયત થોડી ડાઉન થઈ ગઈ હતી તો પછી મેં વ્લોગ સ્ટાર્ટ ના કર્યો. આમ ફીલ નહોતું આવતું, દવા ખાધીથી તો હેવી થઈ ગઈ, શરદી થઈ ગઈ હતી કાલે અને શરદી ના થવી જોઈએ એવું ડૉક્ટરનું કહેવું હતું અને શરદી થઈ ગઈ હતી કેમ કે આવું મોસમ ચેન્જ થાય. આજે બી સવારે વરસાદ આવતો તો કંઈ નહીં, એ તો એવું ચાલ્યા કરશે. તો હવે મેં આજે ફરીથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, સારું લાગે છે એટલા માટે. ચાલો ઓફિસ જઈએ, ઓફિસ જવા માટે રેડી છું. સવારે વરસાદ આવતો હતો, અત્યારે ફરીથી તાપ ચાલુ થઈ ગયો છે. દ્રષ્ટિબેન, તમે યુદ્ધ થાય છે એના વિશે કંઈ કહેવા માંગશો? ડર લાગે છે? ડર તો બધાને લાગે છે.